દર્શક મિત્રો, મુંબઈ જ નહીં દેશના મેટ્રોપોલિટન શહેરોમાં ગેરકાયદે ફેરિયાઓની ગુંડાગીરી વધી રહી છે. રેલવે સ્ટેશનના પરિસરમાં ફેરિયાઓની કનડગત એટલી હદે વધી છે કે સ્થાનિકોનું જીવવું પણ હરામ થઈ ગયું છે. સ્થાનિકોની માફક વેપારીઓ રોજીરોટી પર અસર થઈ રહી છે તેવું કહી રહ્યા છે. દુકાનદારોની આસપાસ ગેરકાયદે અડ્ડો જમાવીને આ ફેરિયાઓ કનડગત કરી રહ્યા છે અને ગ્રાહકોને પણ હેરાનગતિ કરી રહ્યા છે. તેમને જો કોઈ રોકવા માટે આવે તો ગુંડાગીરી પર ઉતરી આવે છે. અમારા સંવાદદાતા પ્રવીણ મિશ્રા અને અમય ખરાડેનો ઘાટકો પરથી ખાસ રિપોર્ટ. આવો જોઈએ. એમાં જેના મોટા ભાઈએ મને ને આજે ઢાઉડનો પંચ મારી દીધો, જેનાથી એમને જોઈને બીજા 3-4 જણા એ સાથે આવી જાત મારા માટે. એમને જોઈને બીજા 6-7 જણા આવી જાય સાથે મારા મારી માટે. તો રાશિદે મારા છોકરાને બહુ માર્યું અને પછી બીજા એને 4 માણસો બી આવી ગયા મારવા માટે અને બીજા પછી 8-10 મુસલમાનો આજુબાજુના બી આવી ગયા હતા મારવા માટે. મુંબઈમાં આ પ્રકારના કિસ્સા હવે રોજ બની રહ્યા છે. ઘાટકોપરના પોશ એરિયા એમજી રોડ ખાતે મુસ્લિમ ફેરિયાઓની દાદાગીરીના ભોગ બન્યા હતા ગુજરાતી પિતા પુત્ર. નજીવી વાતમાં ફેરિયાઓને રોકવામાં આવ્યા તો ઝુંડ બનીને પિતા પુત્રની મારપીટ પર ઉતરી આવ્યા. ગેરકાયદે ફેરિયાઓની હિંસાનો ભોગ તો પિતા પુત્ર બન્યા જ હતા, પરંતુ ભવિષ્યમાં કોઈ વેપારી યા સ્થાનિક ફરી ભોગ બને નહીં તે માટે સૌ એક બનીને આ વખતે લડી લેવાની નેમ લીધી હતી. એટલે પોતાની જ દુકાનની સામે ફેરિયાઓ ધામા નાખીને ફેરી ફરવાની અને એના પછી દાદાગીરી કરવાની આ ત્રાસ એકાદ દિવસનો નહીં પણ રોજે રોજનો છે. આ ગુંડાગીરીથી ત્રાસેલા વેપારી પિતા પુત્રએ શું કહ્યું અને નેતાઓએ પણ ફેરિયાઓની શાન ઠેકાણે લાવવા માટે એક થઈને કાર્યવાહી કરવા સંમત થયા. ચાલો ઘાટકો પરથી જાણીએ व्यापारियों और स्थानिक नेताओं शू कहे छे. अच्छा, यहाँ पर आपके साथ कितने लोगों ने मारपीट की थी? यहाँ पर किस मुद्दे को लेकर के? मुद्दा वैसे तो मुद्दा क्या हटो नहीं. एक्चुअली शू जोटू कि मारा कस्टमर अमे जोटा तो मारो एम्प्लॉय कस्टमर ने जोटो तो बाजूवाળો एक फेरीवाળાએ કસ્ટમરની ઉપર એક પુટ્ટું ફેંચ્યું. કસ્ટમરને ડિસ્ટર્બન્સ, કસ્ટમરે અમને કીધું તો પછી અમે એમને કીધું ભાઈ તું આવું જ ન સીધો ઊભો રહી જાતું. તો એ મારા પપ્પા આજે એને ભાઈ સમજાવવા જાય તો એ ઉપરાણું ઉલટો સીધો બોલવા માંડ્યું છે મારા પપ્પાને. તો એમાંથી મામલો વધારે જલમ થઈ ગયો. મારા પપ્પા એમના જે મોટા ભાઈ છે એમને બોલાવ્યો ભાઈ આને સમજો અને આવું બધું ન ચડે, શાંતિજી હટાવી લે. એમાં પણ એ સમજતો નહોતો તો હું મારા પપ્પાને પાછળ લેવા ગયો હતો. તો એમાં જેના મોટા ભાઈએ મને ને આજે ઢાઉડનો પંચ મારી દીધો, જેનાથી એમને જોઈને બીજા 3-4 જણા એ સાથે આવી જાત મારા માટે. એમને જોઈને બીજા 6-7 જણા આવી જાય સાથે મારા મારી માટે. તો તે ત્યાં જ લઈને મને નેચું ઝસડીને પૂરું લઈ ગયા. એટલે કોણ કોણ હતા અને નામ માહિતી છે તમને? એ તો ચાદીર હતો, ચાદીર છે, રાશિદ છે, ફાટીમ છે અને જુબેર. એ 4 જણા તો હતા જ મારામારીમાં. બીજા 16 જણ ત્યાંથી આવી જાય આઈડિયા નથી. બીજા ત્યાંથી આવી જાય. આ લોકોની અહીંયા દાદાગીરી છે તમને લાગે છે? દાદાગીરી એટલે બાજુવાળાની હતી એટલે આટલા આવીને મારામારી છે બાજુવાળાની. તમને પોલીસ કમ્પ્લેન્ટ કીધા? પોલીસ શિકાયત કીધી? હા, અમે પોલીસમાં એફઆઈઆર લખી ને આ લોકોની ખિલાફ મેં એફઆઈઆર કરી પોલીસમાં. કોની ધરપકડ થઈ? હા, વચમાં પચડ્યો હતો. જે જ્યારે ફરીથી આવી જાય છૂટી જાય 2 જણા રાશિદ અને ફાટીમ ફરીથી છૂટી જાય છે. જે જ્યારે આવ્યા હતા જે જ્યારે જોતા હતા જુસ્સા પર ન જોડું છે જેને એમ મને. તો પછી શું મેં પોલીસ ભાઈને કીધું ભાઈ હું આવું છું. પછી વેયા પણ ગયેલું છે, જેવા આવ્યા એવા વેયા પણ ગયા. હવે તમને શું કહેવું છે આના ઉપર શું કાર્યવાહી થાય? મારું એ કેવું છે આમની ઉપર અને આ જે ફેર્યો જે રાશિદ ચાદી એની ઉપર 100% કાર્યવાહી છે અને 100% પનિશમેન્ટ મળવી જોઈએ. કેમ કે ઇસ્યુ જાય હટો નહીં, નાનો એવો ઇસ્યુ હતો જેના જાડો બહુ મોટો વધારીને બહુ એક્સટેન્ડ કરી નાખ્યો છે.
અહીંયા અમે ધંધો લગાડીએ છીએ, તો અમારે ત્યાં ઘરાક આવ્યો રાતના સવારના વાગ્યા સન્ડેના રાતના, ત્યારે પબ્લિક ફૂલ હતી અને એનો બાજુવાળો જે મુસલમાન ફેરીવાળો હતો ને એ મજાક મસ્તી કરીને અમારા માણસ ઉપર એને કાગળ ફેંક્યો. તો હું એને કહેવા ગયો કે ભાઈ તું અત્યારે ઘરાકીનો ટાઈમ છે, તું મજાક મસ્તી શું કામ કરે, ધંધામાં ધ્યાન દે ને. તો મને ગાળ કરવા લાગ્યો. તો મેં એમના મોટા માણસને કીધું કે ભાઈ આને સમજાવો જરા, ગાળ બાળ ન આપે. તો એ મારી પર મને ધક્કો મારવા લાગ્યો ને મારામારી કરવા લાગ્યો. અને મારો છોકરો મારી પાછળ હતો ને, તો મને કહે પપ્પા જાઓ તો આપણે કંઈ નથી કરવું, છોડી દો. તો એને એ મને પાછળ લીધો અને પછી ઓલા આગળથી આવીને જેને મેં બોલાવેલો રાશિદ કરીને, તો રાશિદે મારા છોકરાને બહુ માર્યું. અને પછી બીજા એને 4 માણસો બી આવી ગયા મારવા માટે. અને બીજા પછી બહારના 8-10 મુસલમાનો આજુબાજુના બી આવી ગયા હતા મારવા માટે મારા છોકરાને. તમને પોલીસ કમ્પ્લેન્ટ કીધા? હા, અમે પોલીસ કમ્પ્લેન્ટ કરેલી છે, FIR બી નોંધાવેલી છે એમના માટે. મારા છોકરાનો મને ન્યાય મળવો જોઈએ. મારી દુકાન સામે મારા છોકરાને વગર કારણે અમારે એ લોકો સાથે કાંઈ લેવા દેવા નથી, છતાં બી આ એમનો દાદાગીરીથી મારા છોકરાને મારેલો છે. એટલે આ ચિરાગ કરીને દુકાન છે, ત્યાં હર્ષ કરીને એક છોકરો જઈ જાય, એનું અને ફેરીવાલાનું કંઈ મતભેદ થયું આપસમાં. એમાં એને ત્યાં જે ગ્રાહક હતા એ ગ્રાહક લોકોને સામે એને વાદ વિવાદ કર્યો ફેરીવાલાએ. એમાં વચમાં પડ્યો ને એમાં કંઈક એને બહુ માર્યો. એ મારવાથી આખું વાતાવરણ ઓલું થઈ ગયું, એને લોહી લુહાણ નીકળ્યો. બહુ એને હોસ્પિટલમાં લઈ ગયા હતા રાજાવાડી. અને અહીંયા આગળ આ લોકોની દાદાગીરી એટલી વધી ગઈ છે MG રોડ પર, ગુંડાગીરી ફેરીવાલાની. હું 2015થી, મારું નામ પિયુષ દાસ છે, 2015થી લેટર આપ્યું છે પોલીસ કમિશનરને, BMC કમિશનરને, અહીંયાના વોર્ડ ઓફિસરને, અહીંયાના સ્થાનિક જેટલા નેતા હતા બધાને લેટર આપેલા છે, તો પણ કાર્યવાહી નથી થઈ. આની પહેલાં પણ આ MG રોડ ઉપર 2 ખૂન થઈ ગયા છે ફેરીવાલાના, આપસમાં જે ઝઘડા થયા હતા એમાં. તો પણ અહીંયા કોઈનું પેટનું પાણી નથી હલતું. હવે આ થવાથી અને કિરીટભાઈ આવ્યા પછી કાંઈ એક્શન લેવાય છે. હમણાં 3-4 દિવસથી હું જોઉં છું એક્શન ચાલુ છે. આ કેટલા દિવસ રહેશે, શું રહેશે ખબર નહીં. સેમ વસ્તુ અહીંયા આગળ સ્ટેશન ઉપર જે રિક્ષાવાળા છે, અનલીગલ રિક્ષાનું સ્ટોલ લાગ્યા છે, જે રિક્ષા જે લોકલના વાળ, તમે અહીંયા નજીકમાં જાઓ તો રિક્ષાવાળા કોઈ આવતું નથી, પણ એ રિક્ષાવાળાની પણ દાદાગીરી એટલી જ વધી ગઈ છે. એટલે હારે મારું કહેવાનું એમ છે કે આ ફેરીવાળાનો મુદ્દો છે, રિક્ષાવાળાનો મુદ્દો છે, આ બધા મુદ્દા તમે આટલા ટેક્સ ભરો છો, એ ટેક્સની સામે વળતર શું મળે છે? હું મુખ્યમંત્રી સાહેબને પણ આની માટે લેટર લખ્યા છે, જે પર્યાવરણ મંત્રી આપણે RTOના મિનિસ્ટર જે પ્રતાપભાઈ નાયક, એને પણ લેટર લખ્યા છે. બધાને લેટર લખું છું, BMCને લેટર લખ્યા છે, વોર્ડ ઓફિસરને, DMCને, સ્થાનિક જેટલા અમારા નેતા લોકો છે બધાને. મારું એક જ કહેવું છે, તમે ધંધો કરો, જે પણ કરો, પણ લોકોને બાકીનાને હેરાન કર્યા વગર ધંધો કરો અને પ્રેમથી કરો તો સારું છે. પણ દાદાગીરીથી કરો તો એ કોઈ નહીં ચલાવી લે. એવી અમારી આ એરિયાના સ્થાનિક લોકોના હોવાથી હું બધાને આહવાન તમને આપું છું કે આવું ન થવું જોઈએ બીજી વાર. ફેરીવાલાનો ધંધો બંધ છે તો ફેરીવાલાના પોતાના પેટ ઉપર પોતે જ લાત મારી છે. તમે પ્રેમથી આટલા વર્ષોથી હું મારા અહીંયા અમે આ એરિયામાં 100 વર્ષથી રહે છે મારા બાપ દાદાના. આ ફેરીવાલામાં પહેલાં અહીંયા સ્થાનિક લોકો ધંધો લગાવતા હતા, હવે બહારના આવીને લગાવવા માંડ્યા છે. અને એ દાદાગીરી, એ 5-5 લાખ રૂપિયા એક જગા લગાવી હોય, ફેરી લગાવી હોય તો એનો તમને અહીંયા ઓક્શન બોલાય છે, એ તમને નહીં ખબર હોય. આજે આ ગુરુવાર હોય તો સ્થાનિક લોકો અહીંયા આગળ ફેરી ઘર બંધ રાખે અને બીજાને આપે પોતાનો ધંધો. એવી રીતે અહીંયા ચાલે છે. અમે તો અહીંયા સ્થાનિક છે એટલે અમને ખબર છે અહીંયા શું ચાલે શું નહીં. અમારી લડત અમે ચાલુ રાખશું. તમે ધંધો કરો, પ્રેમથી કરશો, તમારા લોકોને સાથ સહકાર હશે, લોકોની હારે સારું વળતર હશે તો કોઈ પણ તમને આવકાર આપશે. પણ દાદાગીરી અને બીજું ભાઈગીરી કરશો તો કોઈ નહીં ચલાવી લે. એવી આ લોકોને હું મારી નમ્ર વિનંતી છે. નમ્ર વિનંતીની સાથે ચેતવણી પણ છે કે તમે એ લાઈનમાં બીજાને પણ ઉતરવાની મજબૂરી नहीं करो बस। तो ये MG रोड के ऊपर MG रोड वेस्ट में बहुत टाइम से ये संपूर्ण एरिया फेरी वालों ने जो कब्जा किया हुआ है, और ख़ास करके आजकल यहाँ पे देखा जाता है जो मुमरा बाजू से जो मुस्लिम एक स्पेसिफिक कौम है कि वो लोग इधर धंधा भी करते हैं, इलीगल धंधा करते हैं, और उनकी जो दादागिरी गुंडागिरी दिन ब दिन बढ़ती जा रही है।
दुकानों के बाहर वो लोग बैठ जाते हैं, ना कोई दुकान में आ सकते, ना घर में जा सकते, बिल्डिंग्स में जा सकते हैं। और अगर उनको हटाने को जाते हैं तो ये जो दादागिरी है, किरीट भाई भी आ जाए है ना, हम लोग सब मिल के जो एक्शन ले रहे हैं कि भाई ये नहीं किया गया तो आज नहीं तो कल अपना देश यही से ही बर्बाद होते सर, रहेगा। आप यहाँ के लोकल एमएलए हैं जी, लोगों की समस्या फेरी वालों से लेकर के काफी ज्यादा है। अब इस तरह का मामला सामने आया तो क्या नहीं देखो, ये पुलिस बीएमसी सब मिली भगत है और ये देश अपना बिक चुका हुआ है। हर एक ऑफिसर को अपने अपनी जेब से मतलब है, स्थानिक लोगों को कितना भी तकलीफ है, दूसरों को कितना भी तकलीफ है, देश का जो भी होना है वो होवे, पर ये अपनी मानसिकता होती जा रही है। मानसिकता में से सबको बाहर आना पड़ेगा और वो लोग नहीं आएंगे तो अभी हम लोग को कायदा हाथ में लेके उनको ठिकाने पे करना पड़ेगा और वो हम करेंगे। मुंबई में अनेक जगह पर बांग्लादेशी ये भिवंडी, मुंब्रा और डोंगरी की गैंग मिलकर मुंबई आसपास सब जगह पर फेरी वालों के बिजनेस को कब्जा कर रहे हैं। आगे उसमें ड्रग कार्टेल भी इसमें सहभागी है। आज घाटकोपर पुलिस स्टेशन के अधिकारी ने मान्य किया है कि जिनके ऊपर हमला हुआ था और कुछ लोगों ने आज स्टेटमेंट लेके उन 4 लोगों को गिरफ्तार किया जाएगा। यहाँ पर मस्जिद के संबंध में भी, जो अनधिकृत मस्जिद, उनके संबंध में भी अब लाउड स्पीकर की परमिशन आगे नहीं देने का उन्होंने हमें आश्वस्त किया है। વેલ પિતા પુત્રએ ફરિયાદ કરી અને પોલીસ પ્રશાસન એક્શનમાં આવ્યું। અડ્ડો જમાવીને ફેરિયાઓ કંઈક અંશે ગાયબ તો થયા છે, પણ હોકર્સની દાદાગીરી પછી પોલીસ એક્શન મોડમાં આવી અને એક્શનનું રિએક્શન હશે, પણ હવે ફેરિયાઓ ક્યાં સુધી પાછા નહીં ફરે તે તો જોવાનું રહે। સ્થાનિકોની સાથે વેપારીઓ પણ એક થવું પડશે અને રાહત મળી શકે તેમ છે। મુંબઈ સમાચાર માટે પ્રવીણ મિશ્રા અને અમય ખરાડે સાથે હું જીગર પંડ્યા ફરી મળીશું નવા વિવાદ અને એના ઉકેલ સાથે। અને હા, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા। જોતા રહો મુંબઈ સમાચાર। નમસ્કાર।